સાડી બનાવવાનું મશીન. દોસ્તો, તમે ક્યારેય સાડી બનાવવાનું મશીન જોયું છે અને ક્યારે વિચાર કર્યો છે કે એ સાડી કેવી રીતે બને છે? પ્લસ સાડી કેવી રીતે બને છે એ વાત તો સાચી, પણ કેટલા દિવસે બને છે, એ સાડી બનાવવા માટે કેટલો સમય લાગે છે, એની કિંમત ક્યારે નક્કી થાય છે? તો ચાલો એ તમને આજે બતાવું. તો હું અત્યારે આવી ગયો છું વારાણસી, એટલે કે કાશીના સારનાથ ગામમાં, અને ત્યાં બને છે સાડી. તો અત્યારે હું એ દુકાનમાં એન્ટર થઈ ચૂક્યો છું અને અહીંયા તમે જોઈ શકો છો કે સાડી કઈ રીતે બને છે. દોસ્તો, આ સાડી બનાવવાનું મશીન છે, એટલે કે આ એની ડાઈ છે. તો આમાં કઈ રીતે સાડી બને છે તમે જોશો. એક એક દોરો પરોવીને આ સાડી કાકા બનાવી રહ્યા છે. काका, एक साड़ी बनने में कितना टाइम लगता है? 15 दिन लगता है। 15 दिन? हाँ, क्या बात। बनारसी साड़ी है एकदम। बनारसी साड़ी। हाँ, बनारसी। आप कितने साल से इसमें काम कर रहे हो? हम तो छोटे थे तब से कर रहे हैं। क्या बात। દોસ્તો, જ્યારે મેં કાકાને પૂછ્યું કે એક સાડી બનવામાં કેટલો ટાઈમ લાગે, તો એણે કહ્યું કે 15 દિવસ. કે ભાઈ, બનારસી સાડી બનાવીએ છીએ, ટાઈમ તો લાગે, એવું એણે કહ્યું. અને મેં પૂછ્યું કે તમે કેટલા સમયથી આમાં કામ કરો છો? તો એણે કહ્યું કે ભાઈ, હું તો નાનો હતો ત્યારથી આમાં છું અને સાડી બનાવવામાં એક્સપર્ટ છું. સાડી બનાવવાની પૂરી ડાય તમને બતાવી દઉં કે સાડી કઈ રીતે બને છે. જુઓ તમે, આખું મશીન અદ્ભુત છે દોસ્તો. વિચિત્ર પ્રકારનું મશીન છે. આવું મશીન મેં ક્યારેય નથી જોયું. ચાલો દોસ્તો, તો આ વિડીયો અહીંયા હું પૂરો કરું, બરાબર? જો તમને ગમ્યો હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને, બરાબર? હવે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય સિયારામ, હરે કૃષ્ણ, રાધે રાધે, જય રામાપીર, જય માતાજી.